નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશના 33 જિલ્લાના કાર્યકર્તા પદ અધિકારીઓની શપથવિધિ કાર્યક્રમ યોજાયો। નરેન્દ્ર મોદી વિચાર મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજીના માર્ગદર્શન હેઠળ અને આઈટી સેલ રાષ્ટ્રીય અધ્યક્ષ રેખા દીદી રાવલ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશના 33 જિલ્લાના સક્રિય કાર્યકર્તાઓ અને પદ અધિકારીઓની વડોદરા શહેર એરપોર્ટ સર્કલ પાસે આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે શપથવિધિ સમારંભ યોજાયો હતો, જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચનું સૂત્ર છે કે પેટ કો રોટી દેશ કો મોદીના સૂત્રને સાર્થક કરવા કાર્યકરો આ સંગઠનમાં ઉત્સાહપૂર્વક પોતાનું કામ કરી રહ્યા છે। નેત્રંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સતત રાત દિવસ વિચાર મંચ થકી કામ કરતા બ્રિજેશ પટેલના અનેક સામાજિક કાર્યોના વખાણ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સમસ્યાઓની નાની હોય કે મોટી તમામ બાબતો ઉપર આ મંચના સભ્યો ઝીણવટભરી રીતે પોતાની પરિણામરૂપી કામગીરી કરી નરેન્દ્ર મોદી વિચાર મંચને મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે। આવનારા ઇલેક્શનમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી। સાથે સક્રિય કાર્યકર્તાઓ અને પદ અધિકારીઓ સભ્યોને શપથ લીધા હતા અને સભ્ય આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યું હતું। પોતાના દેશ પ્રત્યે જો એને ઘણા થવાની તૈયારી હોય તો જ આપણો મંચનો કાર્યકર બને। સો આ વિચારધારાથી જે આટલા વર્ષો સુધી ક્યાંક પ્રશ્ન થતો છે આપને પણ અને મને પણ થયો। આજના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એમના 33 જિલ્લાના જે પદાધિકારી છે એમની આજે શપથવિધિ છે, જે દર વર્ષે કરવામાં આવે છે। સૌભાગ્યની વાત અમારા માટે એ છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે। 22 જૂન 2004થી આ એક્ટિવેટ છે અને અમારા આદરણીય રવિ ચાણક્યજી દ્વારા આખું સંગઠનની રચના કરવામાં આવી છે, જેમનું કાર્ય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે અવાજ છે, જે વિચાર છે એ ઘરે ઘરે પહોંચે અને લોકો સુધી એમની જે યોજનાઓ છે એ પરફેક્ટ વેથી પહોંચે અને એમના ત્યાં પહોંચે। એના માટે આખું એક સંગઠન છે જે સમગ્ર ભારત દેશમાં ચાલી રહ્યું છે અને આજના રોજ 33 જિલ્લાઓના જે પદાધિકારીઓ છે જે એમની આજે શપથવિધિ છે અને એમને આજે આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે। આગળની યોજનાઓ પ્રમાણે 2024માં મોદી સાહેબને જંગમ મતલબ કે એક બહુ જ મોટી મતથી અમે જીતાડીએ એવી અમારી 100% પ્રયત્ન રહેશે અને તમામે તમામ મતલબ કે તમામ એક ઝોપડપટ્ટીથી લઈને બંગલાના માલિક સુધી આ યોજના કેવી રીતે અમે લઈ જઈ શકીએ, મોદી સાહેબના વિચાર કેવી રીતે લઈ જઈ શકીએ। જનની અને જન્મભૂમિ જેમ ભગવાન રામે કહ્યું છે કે સ્વર્ગથી પણ મહાન છે, તો અમારું પણ એક વિશેષ કહેવું છે કે મોદી સાહેબ અમને મળ્યા છે એક અમારા માટે એક અવતારી પુરુષ છે અને આજે જે ભૂમિ છે એનું ઋણ ચૂકવવા માટે આજે દરેક નરેન્દ્ર મોદી વિચાર મંચનો એક સેનાપતિ પોતાનું તન મન ધન દઈને કોઈ પણ પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા વગર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને આજે એ દરેક પદાધિકારીની આજે શપથવિધિ છે।